આ બાજુ નજર કરો, આ બાજુ આવે મારી બાજુ. ચલો અહીંયા નજીક તમારું સૌથી પહેલાં જેટલી તમારી કમર હોય, હિપ્સનો ભાગ હોય, બરાબર, અહીંયા થોડું નજીક લાઈન કર. જેટલી તમારી હિપ્સ હોય એના 4 ભાગ કરવાના છે, બરાબર. એ 4 ભાગ કરી, 4 ભાગ કરે, બરાબર. તો 4 ભાગ આવ્યા એના 8.5. સૌથી પહેલાં 4 ભાગ કર્યા, એમાં મેં કેટલા ઉમેર્યા? 4 ઇંચ. 4 ઇંચ ઉમેરી, અહીંયા 2 ઇંચે નિશાન લગાવવાનું છે. 2 ઇંચ લગાવ્યા તો એની અંદર આસન કેટલું હોય? જેટલા એનું હિપ્સનું રાઉન્ડ હોય એના 4 ભાગ એટલે 8.5 થયા. એમાં 2 એડ કરવાના, બરાબર. તો અહીંયા શું થઈ ગયું? તમારે આસનનો ભાગ મળી ગયો. આસનનો ભાગ મળ્યું તો અહીંયાથી મસ્ત આમ કરી એક શેપ આપી દેવાનો. તો આ તમારું આસન રેડી થઈ ગયું, બરાબર. આસનના ભાગેથી અહીંયાથી આમ કરી અને આનો મિડલ ભાગ માપવાનો. આ જે મેજર ટેપ છે એના વચ્ચે આમ ફોલ્ડ કરી દેવાની. આ જે મિડલ ભાગ મળ્યો, બરાબર કે નહીં? એવી રીતે સેમ ટુ સેમ અહીંયા મોરીના ભાગે લેવાનું. મોરીના ભાગે અહીંયાથી જે ભાગ છે ત્યાં આ એનો મિડલ ભાગ આવી ગયો. મિડલ ભાગની બંને જગ્યાએ 3-3 ઇંચ લેવાનું. અહીંયાથી 3 ઇંચ અને અહીંયાથી 3 ઇંચ. આ પટ્ટી આપણે જે લઈએ છીએ, 2 ફોલ્ડ કરવા માટે લઈએ છીએ કે નીચે જે બોટમ હોય, બરાબર, એનો પટ્ટો આપણે ફોલ્ડ કરવા માટે બંને જગ્યાએ વધારીશું 2 ઇંચ, બરાબર. એક આપણે અહીંયા નિશાન લગાડીશું જે આસનનો ભાગ છે ત્યાંથી. આ ફૂટપટ્ટીની મદદ લઈ અહીંયાથી આ એક પ્રોપર શેપ આવી ગયો. સેમ ટુ સેમ અહીંયાથી આરે ભાગ આમ લેવાનો છે અને અહીંયા એક શેપ આપી દેવાનો, બરાબર. હવે તમે શું કરશો કે આપણે આ જે આખો લીધો એ હિપના ભાગ ઉપરથી લીધો, પણ આપણી કમર તો ઓછી હોય કે નહીં, તો આપણે શું કરીશું? કમરનો જે ભાગ છે એનો શેપ લેવા માટે અહીંયાથી એ કામ કરી અને એક ત્રાસ જેવું લઈ લઈશું. ખબર પડી કે નહીં? તો આ તમારું શું થઈ ગયું? ફ્રન્ટ સાઈડનું કટિંગ થયું. કયું થયું? ફ્રન્ટ સાઈડનું કટિંગ. આ જે હોય ને એને સ્લાઇડ થોડું આમ કટ કરવાનું કે જેનાથી શું થાય ખબર છે કે જ્યારે તમે પટ્ટી ફોલ્ડ કરો તો તમારી પટ્ટી ઇઝીલી મસ્ત ફોલ્ડ થઈ જાય. તો આ તમારો શું થઈ ગયો? ફ્રન્ટ સાઈડનો ભાગ. આ તમારો ફ્રન્ટ સાઈડનો, એની ઉપર F લખી દેવાનો. આ ફ્રન્ટ સાઈડ થઈ, બરાબર. હવે શું કરશો? જે કાપડ છે એને આવી રીતે મૂકી દઈશું મસ્ત રીતે અને આ જે ભાગ છે એને આવી રીતે પલટાઈ દઈશું, બરાબર. જો તો અહીંયા નીચે ડબલ લેયર છે ને, સ્લાઇડ થોડું પાછળ જવા દેવાનું છે, બરાબર કે નહીં? ઓકે. હવે સૌથી પહેલાં તમે લોકો શું કરશો કે જે તમારો પાછળનો ભાગ છે ને એને મસ્ત રીતે આવી રીતે ડ્રો કરી દેવાનું. જો બરાબર, આટલી સુધી તમે શું કરી દેશો? તમારી બધી વસ્તુ પાછળની ડ્રો કરી લેવાની છે અને ધીમે રે એ ભાગના કેટલું ખબર છે? 1.5 ઇંચ જેટલું. કારણ કે આ તો પતલી છોકરી છે, બરાબર કે નહીં? તો પતલી છોકરી છે તો અહીંયાનો જે ભાગ, અહીંયા નજીક લાવી એકદમ આ જે ભાગ છે, બરાબર. તો ત્યાં હું શું કરીશ? મારે 2 ઇંચનો વધારો કરવો છે, બરાબર કે નહીં? તો આ જે ભાગ છે એને ધીમે રે અને શું કરીશ? 2 ઇંચ જેટલો આગળ લાવી દઈશ. દેખો, દેખાયું કે નહીં? બરાબર. હવે આ જે ભાગ હોય ને હંમેશા ત્યાં તમારે હિપ્સનો રાઉન્ડ સ્લાઇડ થોડુંક અહીંયાથી ઉપર મૂકવાનું છે, બરાબર કે નહીં? અને આ ભાગ જે છે એને તમે આમ કરી અને મસ્ત મૂકી દેશો અને તમારે જે પેલા 2 ઇંચનો વધારો હતો એ તમારો ઓટોમેટિકલી થઈ ગયો અને પ્લસ શેપ બી આવી ગયો, બરાબર કે નહીં? આ પાછળનો ભાગ ખાસ બતાવ, આ નિશાન બતાવ, બરાબર કે નહીં? તો તમારું ઇઝીલી કટિંગ બી રેડી થઈ ગયું. આ ટ્રીક છે કે આ શું તમારે પ્રોપર શેપ બી
આ તમારું શું થઈ ગયું? આ તમારો બેક સાઈડનો ભાગ કટિંગ થઈ ગયો, બરોબર કે નહીં? આ તમારી શું થઈ ગઈ? બેક સાઈડ, બરોબર. બેક સાઈડ કટિંગ થઈ ગઈ, એને સાઈડમાં રાખો, ફ્રન્ટ સાઈડના સાઈડમાં રાખશો, બરોબર. અને હવે તમે શું કટિંગ કરશો? પોકેટ. આ જ બેટા રહે ભાગ. તો પોકેટ જે છે એ કેટલી કટિંગ કરવાની છે? ઓકે, જો અહીંયાથી હું કેટલા લઉં છું? 6 6.5 લઈ લેવાના. કેટલા? 6 6.5, બરોબર. 6.5 લીધા. આપણે 2 પોકેટ કટિંગ કરવા છે. ઓકે, આ જે ભાગ છે એ તમે કેટલો, તમારે જેટલી પોકેટની સાઇઝ રાખવી હોય એટલી તમે રાખી શકો છો. તો તમે 12 ઇંચ બી રાખી શકો છો. કેટલી? તો 12 ઇંચ જ રાખવી બેટા, બરોબર. તો આવા આપણે 2 ભાગ કટિંગ કરી લઈશું. કેટલા? કારણ કે એને 2 પોકેટ બનાવવા છે ને છોકરી. તો મારા 2 પોકેટનું માપ કટિંગ થઈ ગયું. બરોબર. તો આ તમારું પોકેટ.